ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 10 જાન્યુઆરી 2024 બુધવારના રોજ અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારથી સાંજ સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પતંગ મહોત્સવ દરમિયાન છેલ્લા 10 વર્ષથી દેશ વિદેશમાં પતંગ ઉડાવનાર નીતિશ લકુમે પણ પોતાના પતંગોનું પ્રદર્શન કર્યું હતું। કાઇટ ફેસ્ટિવલમાં માહિતી આપતા નીતિશ લકુમે જણાવ્યું હતું કે મેં વિવિધ દેશોમાંથી વિવિધ ડિઝાઇનની 3980 પતંગો એકત્ર કરી છે। વડાપ્રધાન અને મુખ્યમંત્રી જેવી મહાન હસ્તીઓ સાથે પતંગ ઉડાવનાર નીતિશ લકુમ અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયા, જાપાન અને લંડનમાં પતંગબાજીનું નિદર્શન કરી ચૂક્યા છે। તેઓ પતંગ પ્રદર્શન દ્વારા હિન્દુત્વનો પ્રચાર કરવા પતંગો બનાવી રહ્યા છે અને પ્રદર્શિત કરી રહ્યા છે। જ્યારે ઇન્ડોનેશિયામાં પતંગ ઉત્સવ હતો ત્યારે અમારી અને તેમની રામાયણ પર આધારિત પતંગો રમઝાન મહિનામાં બનાવવામાં આવતી અને ઉડાવવામાં આવતી। એ સમન્વય સાથેના પતંગો આજે જુદા જુદા દેશોમાં ઉડે છે। અહીં પતંગો બનાવીને પ્રદર્શનમાં લઈ જવામાં આવી હતી। તે સમયે વડાપ્રધાનનું પ્રતિનિધિ મંડળ અમારી સાથે હતું। આજે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલું મોટું મંદિર બનાવી શકતા હોય તો હું ભગવાન રામલલ્લાના મંદિર સાથે 75 ફૂટનો નાનો પતંગ બનાવીને ચાલો અયોધ્યા જઈએના નારા સાથે સુરતના લોકોને અયોધ્યા તરફ જવા પ્રેરિત કરું છું। મારે અયોધ્યા જઈને હિન્દુત્વ સનાતન ધર્મનો પ્રચાર કરવો છે। હું 75 ફૂટની પતંગ સાથે સુરતમાં પતંગ ઉડાવી રહ્યો છું। ત્યારે મને ગર્વ છે કે ભગવાન રામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી હું આ કાર્ય પૂર્ણ કરી રહ્યો છું। રામ નામ સાથે ભગવાન રામ અને નરેન્દ્ર મોદીનું પોસ્ટર છે। પતંગમાં અયોધ્યા અને ભગવાન રામના મંદિરને ધનુષ અને બાણ સાથે દર્શાવવામાં આવ્યું છે। આ થીમ તૈયાર કરવા માટે ભટાર સ્થિત રુદ્રાક્ષ સ્ટેશનની મંદિરથી 3 કલાકમાં 75 ફૂટનો પતંગ તૈયાર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત 65 ઓક્ટોપસ, 15 મીટર ચિત્તો, 15 ફૂટ વેલ, 15 ફૂટ શાર્ક વગેરે 200 પતંગો છે। મારું નામ નીતિશ કુમાર છનાલાલ લકુમ છે। હું સુરત ગુજરાતથી છું। અત્યાર સુધી 10 વર્ષથી હું આ ઇન્ટરનેશનલ લેવલ પર ફ્લાઇંગ કરી રહ્યો હતો। 24 અલગ અલગ કન્ટ્રીઓની અંદર જઈને આવ્યો છું। આ નરેન્દ્ર મોદી સાહેબનો પતંગ બનાવવા માટે અને રામ મંદિરની પ્રચલિતતા કરવા માટે મેં આ પતંગનું નિર્માણ કર્યું છે। રુદ્રાક્ષ ફેશન્સ કરીને જે ફેશન્સ ડિઝાઇનર હતા તેમણે મને આ પતંગ બનાવવા માટે મદદ કરી છે। આ પતંગ બનાવવા પાછળનો હેતુ એક જ છે કે લોકોને જાગૃત કરીને હિન્દુત્વનો ફેલાવો કરીએ અને ચાલો અયોધ્યાના સૂત્ર સાથે હું વેલકમ ભર્યું આમંત્રણ આપીને અયોધ્યા તરફ જવા પ્રેરિત કરું છું। આ મંદિરનું નિર્માણ જેટલું મોટું છે તેટલું જ વિશ્વભરમાં એની ખ્યાતિ થાય તે હેતુસર આ પતંગનું નિર્માણ કર્યો હતો અને આ પતંગની સાઇઝ 75 ફૂટ છે। આ પતંગ બનાવવા માટે મને 4 કલાક લાગ્યા છે। અમે બપોરના 2 વાગ્યાથી શરૂઆત ચાલુ કરી હતી। તે સાંજના 6-7 વાગ્યા સુધીમાં અમારી શરૂઆત પૂરી થઈ હતી અને રાત્રે 10 વાગે સ્ટીચ કરીને કમ્પ્લીટ થયો હતો। છેલ્લા 10 વર્ષમાં આપણે કયા પ્રકારના પતંગો બનાવીએ? છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે અલગ અલગ પતંગો લાવ્યા। ગયા વર્ષે G20ની થીમ હતી। એના પહેલાં હું નરેન્દ્ર મોદી સાહેબ સાથે જકાર્તા ઇન્ડોનેશિયાની અંદર આપણા રામાયણને પ્રચલિત કરવા માટે 1 શ્લોકીય રામાયણના પતંગ લઈને ગયો હતો। એ જ રીતે આગળ જતાં અમે ફ્રાન્સની અંદર બી આપણા રામાયણને પ્રચલિત કર્યું હતું। આપ હવે ભવિષ્યમાં પતંગને કેવી રીતે લઈ જવા માંગો છો આગળ? ભવિષ્યની અંદર પતંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર જેમ સરકાર જણાવે છે એ પ્રમાણે જો 200 થી 600 કરોડનું ટર્નઓવર હોય તો એ ટર્નઓવરને કાગળના પેપરમાંથી કાઢીને હું કાપડના પેપર પર લાવવા માંગુ છું, જેથી કરીને સુરતની કાપડ ઇન્ડસ્ટ્રીઝ બી આગળ આવશે અને પતંગ વ્યવસ્થા બી આગળ થશે। આપે જે આપણા આ કેપની ઉપર જે બધું લગાવ્યું છે એ શું છે? મારા કેપ પર લાગેલા છે એ દરેક પ્રકારના મેડલો છે અને એ મેડલો અમે જ્યાં જ્યાં કાઇટ ફ્લાઇંગ કરવા જઈએ છીએ ત્યાંથી અમને મળે છે। આપ સુરત શહેરની જનતાને શું સંદેશ પાઠવો? સુરત શહેરની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે અયોધ્યાની અંદર જે પ્રમાણે મોટું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ પ્રમાણે આપણા હિન્દુ ધર્મનો ફેલાવો કરો અને હિન્દુત્વને આગળ કરો અને સનાતન ધર્મને પ્રચલિત કરો। મારું નામ ધ્વનિ નીતિશ કુમાર લકુમ છે। હું સુરત ગુજરાતથી છું। અમે 10 વર્ષથી ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ કરી રહ્યા છે અને આજે 22 તારીખે જે PM મોદી દ્વારા રામ મંદિરનું થવાનું છે ઉદ્ઘાટન, એના પર અમારી મેઇન થીમ છે અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। મેં 19 યર્સની છું, ગ્રેજ્યુએશન કરું છું અને લાસ્ટ 10 વર્ષ નાનપણથી મેં મારા પપ્પાને જોઈને પતંગ ઉડાવું છું અને એમની સાથે જાઉં છું અને આગળ જઈને પણ હું પપ્પા સાથે જઈશ અને એમના પાછળ પણ હું ચાલીશ અને મને ખૂબ આનંદ છે। આનો શોખ તને કેવી રીતે ઉદ્ભવ્યો? ડેડીને જોઈને બસ નાના ઉત્તરાયણમાંથી પતંગ જે ચગાવતા હતા એના પરથી જોઈને એ બસ ગુજરાત લેવલ પર કરતા હતા, એમાંથી મને જોઈને શોખ છે અને અમે પછી ઇન્ટરનેશનલ લેવલ પર ગયા છે। આ જે 75 ફૂટનો જે પતંગ ચગાવી રહ્યા છે એનો વજન તું કેવી રીતે ઝીલી શકે? એ એક સ્ટ્રેન્થ છે, જે હિંમત, એક્સાઇટમેન્ટ, શોખ હોય ને એને કારણે આટલું થાય છે। એ વજન ભલે છે પણ જે અમને અંદરથી ઈચ્છા, એક્સાઇટમેન્ટ હોય છે તે કંઈ અલગ જ
પાછા પતંગની ડિઝાઇનિંગ બધું કરવાનું હોય, સ્ટિચિંગનું કામ છે, એની અંદરનું જે વર્ક ડિટેલિંગમાં કરવાનું હોય એ બહુ બધું છે. ભલે હું એન્જિનિયરિંગનું ભણી રહેલું છે પણ સાઈડમાં પણ મને આ ડ્રોઈંગ, કાઇટ્સ બહુ બધું બીજાનું શોખ છે સાથે. તારા જેવા બીજા છોકરાઓને તું શું સંદેશ પાઠવશે? હું બસ બીજા છોકરાને કે ભણવા પર તો ધ્યાન આપો જ પણ સાથે બીજી બધી એક્ટિવિટીઝ છે એના પર પણ ધ્યાન આપો. ભણવાનું એટલું મહત્ત્વ નથી, એના વગર એવું નથી કે દુનિયા અટકી જાય છે, પણ આ ભણશો તો પણ તમને કામ લાગશે અને ભણવા સાથે બીજું બધું કામ કરશો તો પણ દેશમાં આગળ વધી શકશો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.